વિશ્વ વિભૂતિ મહામાનવ ગરીબ વંચિત સ્ત્રીઓના મુક્તિદાતા ડોક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર સાહેબની 67મી પુણ્યતિથિ નિમિત્તે આજે મોટી પાવડ પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ પરમાર તથા શાળા પરિવાર ભાવુક બનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મોટી પાવડના શિક્ષક નાગજીભાઈ પટેલ દ્વારા ભારતીય બંધારણના આમુખ વાંચી બાળકોને પઠન કરાવવામાં આવ્યું હતું। સાથે સાથે બાબા સાહેબના જીવન ચરિત્ર અને બંધારણના આમુખ વિશેની માહિતી બાળકોને આપવામાં આવી હતી। આ સમયે શાળા પરિવાર, શાળાના બાળકો, ગામના લોકો રામાભાઈ રાઠોડ, રત્નાભાઈ રાઠોડ, રવજીભાઈ રાઠોડ, વસરામભાઈ માજીરાણા, સૌજીભાઈ રાઠોડ, નાનજીભાઈ રાઠોડ, જગતાભાઈ અને મધ્યાહન ભોજન સંચાલક લાલજીભાઈ રાઠોડ બાબા સાહેબના ફોટાને મીણબત્તી પ્રગટાવી ફૂલ ચડાવીને ભાવ વિભોર થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।